નમસ્કાર દોસ્તો, એમબીએ વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો લઈને હું આજે આપની સમક્ષ હાજર થઈ રહ્યો છું, જેમાં આજે બે ભરતી વિશે આપણે ચર્ચા કરીશું. એમાં એક છે રાજ્ય કૃષિ યુનિવર્સિટીની ભરતી. સારામાં સારી ભરતી આવી રહી છે દોસ્તો, તો આનું આજે ટોટલી ડિસ્કસ કરીશું. પગાર શું રહેશે, મેઇન્સ પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા વિશે બી, અને અરજી કઈ રીતના કરવી, કઈ વેબસાઇટ ઉપરથી કરવી, એ બી આજે ચર્ચા કરીશું. એના સાથે સાથે વધુ એક ભરતી જે છે એએમસીની ભરતી, એએમસીની બી સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતી બી દોસ્તો આજે એના વિશે બી આજે આપણે ડિસ્કસ કરીશું. તો બે ભરતી વિશે હું આજે લઈને આવ્યો છું. તો ચાલો આપણે ઝડપથી શરૂઆત કરી દઈએ દોસ્તો. તો રાજ્ય કૃષિ યુનિવર્સિટી તરફથી ચાર કૃષિ યુનિવર્સિટીની એક ભરતી આવી રહી છે દોસ્તો, જેમાં આપ જોઈ શકો છો કે આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી. તો આમાં અલગ અલગ છે. 73 આણંદની છે, 44 જુનાગઢની, નવસારીની 32 અને સરદાર યુનિવર્સિટીની 78. આમ કહીને ટોટલ આપણે સારામાં સારી જગ્યાઓ મળી રહી છે દોસ્તો. અને આની પોસ્ટ રહે છે જુનિયર ક્લાર્ક વર્ગ 3. અને આમાં આપ જોઈ શકો છો એસટી, ઓબીસી અને ઓપનની અલગ અલગ જગ્યાઓ છે. એના સાથે દિવ્યાંગજનોની બી જગ્યાઓ અહીંયા આપી દીધી છે એ લોકોએ. તો આપ અહીંયા એની વેબસાઇટ પર જઈને બી જોઈ શકો છો. હવે આપણે ને એક વિચાર આવશે કે દોસ્તો કે આનું ભરતીનું એપ્લાય ક્યાં જઈને કરવું. તો એના વિશે બી ચલો આપણે ચર્ચા કરી દઈએ. તો આપ અહીંયા જોઈ શકો છો કે આની ભરતી વિશેનો આપને એલાય અને કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ જે અલગ અલગ રહેશે. www.aau.in રહેશે, અથવા તો www.jau.in રહેશે, યા તો nau.in રહેશે. આ બધી અલગ અલગ વેબસાઇટ ઉપર જઈને આપ કોઈ બી વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો. આમાં ધ્યાન રહે દોસ્તો, અરજી કરવાની સાથે સાથે ઓનલાઈન ફી બી ભરવાની રહેશે, જે આપણે પ્રોપર ભરી દેવી. અને આ ફી નહીં ભરો આપ તો આપનું અરજી ફોર્મ રદ બી થઈ શકે છે. તો આ એક કન્ફર્મેશન લઈ લેવું જરૂરી છે દોસ્તો. એના પછી ચાલો વાત કરીએ હવે કે એક્ઝામ પદ્ધતિમાં શું રહેશે. તો દોસ્તો આપ જોઈ શકો છો અહીંયા કે રિઝનિંગ, એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ અને ગુજરાતી 100 માર્ક્સનું પેપર રહેશે દોસ્તો. 40 માર્કનું રિઝનિંગ, 30 માર્કનું એપ્ટિટ્યૂડ રહેશે, ઇંગ્લિશ અને ગુજરાતી 15 માર્ક્સનું રહેશે. હવે આમાં અહીંયા આપ જોઈ શકો છો કે આ એક્ઝામનું માધ્યમ ઓનલાઈન યા તો ઓએમઆર, તો બંનેમાંથી દોસ્તો એક રહેશે. તો આ લોકો હજુ સુધી કન્ફર્મ નથી કર્યું કે કઈ રીતના આ લોકો એક્ઝામ લેશે, બટ એક છે કે ઓએમઆર યા તો અથવા તો સીબીઆરટીની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે. એના સાથે સાથે 100 એમસીક્યુની સાથે સાથે આપણને 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ બી રહેશે દોસ્તો. અને આ એક મેઇન ક્રિટિકલ ઇન્ફોર્મેશન છે દોસ્તો, કારણ કે આ જ આપણને પાસ કરવામાં મદદરૂપ રહેશે દોસ્તો. ચલો દોસ્તો, એના પછી આપણે તમે અગર આમાં ક્વોલિફાઈડ થઈ જાઓ છો દોસ્તો, તો એના પછી તમારે મેઇન્સ પરીક્ષા આપવાની રહેશે. હવે મેઇન્સ પરીક્ષામાં તબક્કામાં શું રહેશે, તો ચાલો એ બી આપણે જોઈ લઈએ. તો મેઇન્સ તબક્કામાં બી એક ઓએમઆર યા તો સીબીઆરટી પેજ એક એક્ઝામ જ રહેશે, જેમાં ગુજરાતી, ઇંગ્લિશ, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન રહેશે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, ઇકોનોમિક્સ, કરંટ અફેર્સ, બધું ટોટલ રિઝનિંગ બધું ટોટલી ઇન્ક્લુડ કરવામાં આવી રહ્યું છે દોસ્તો. અને બધાના આઈ થિંક ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને 20-20 માર્કના રહેશે, જ્યાં પ્રિલિમમાં 15-15ના હતા, અહીંયા મેન્સમાં 20-20 માર્ક્સના રહેશે. એના પછી 30-30 માર્કનું રહેશે હિસ્ટ્રી, ઇકોનોમિક્સ અને કરંટ અફેર્સ. આ 30 માર્કનું રહેશે, અને રિઝનિંગ છે 40 માર્કનું. અને આ જ દોસ્તો તમને પાસ કરવામાં મદદ રહે છે, જે 40 માર્ક રિઝનિંગના છે દોસ્તો. મેઇન્સ પરીક્ષામાં શું રહેશે દોસ્તો, 200 માર્ક્સનું પેપરમાં 120 જ મિનિટ ટાઈમ મળશે. તો આપ ઝડપથી આપમાં એમાં એપ્લાય કરવા માટે જરૂરથી વિચારો. ચાલો દોસ્તો, હવે હું તમને એમ કહીશ કે આમાં બી નેગેટિવ માર્કિંગ છે, અને કેટલું છે એ બી હું તમને બતાવું. 0.25 આમાં બી નેગેટિવ માર્કિંગ રહેશે. તો આમાં દોસ્તો તમારે ખૂબ મહેનત કરવાની જરૂર છે, કારણ કે 200 ગુણનું પેપર દોસ્તો અને 21 મિનિટ જ આપણને મળી રહી છે. તો આ એક વિચારવા જેવી રહેશે. ચાલો એના પછી હું તમને બતાવવા જઈ રહ્યો છું કે સેનિટરી ઇન્સ્પેક્ટરની વધુ એક ભરતી, જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવી રહી છે નોટિફિકેશન. ચાલો દોસ્તો, આમાં બી 84 જગ્યાઓ રહેશે. અલગ અલગ છે. બિન અનામતની 8 જગ્યાઓ, સામાન્ય અનામતની 24 જગ્યાઓ છે, પછાત વર્ગની 6, અનુજાતિ અને અનુસૂચિત જાતિની 11. તો આ રીતના અલગ અલગ છે. અને દિવ્યાંગ અનામતની 7 જગ્યાઓ પણ આપવામાં આવી રહી છે. અને આનો બી આપ માસિક ધોરણ પગાર જોઈ શકો છો, 26,000 વેતન રહેશે. સારામાં સારી ભરતી છે દોસ્તો આ બી. અને આમાં બી આપ જોઈ શકો છો કે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 33 વર્ષથી વધુ હોવી ન જોઈએ. એ બી એક સારામાં સારું ઇન્ફોર્મેશન છે. તો ચાલો દોસ્તો, આ હતી અમારા તરફથી બે ભરતીની ઇન્ફોર્મેશન. તો આવી જ ભરતી લઈને હું
ડેઈલી આવું છું દોસ્તો. અને વધુ ઇન્ફોર્મેશન જોઈએ તમારે તો અમારી ટેલિગ્રામ ચેનલ સાથે બી જોઈ શકો છો. લાઈક અને શેર કરવાનું ભૂલતે નહીં દોસ્તો MBA વાળાને. થેન્ક યુ દોસ્તો. નમસ્કાર.